જૂનાગઢ જિલ્લામાં કુદરત માનવને કરકસર પાણીની કેમ કરવી તે અનુસાર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો અમુક તાલુકામાં સાંભેલા આધારે વરસાદ વરસી રહ્યો છે। સિઝનનો પહેલો કહી શકાય તેવો વરસાદ માંગરોળમાં 2 દિવસથી ધીમી ધારે ક્યારેક ઝાપટા સ્વરૂપે ક્યારેક જોરદાર પણ મહંત અંશે શાંતા વરસાદ વરસી રહ્યો છે। કેશોદમાં આજે સવારથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા છે। કુદરતની માન ઉપર સૃષ્ટિના બધા જીવ પર મહેરબાની સાથોસાથ આશીર્વાદ સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। ભારતમાં ઉનાળો, શિયાળો, ચોમાસું એમ ઋતુ પ્રમાણે સહવિશેષ કુદરતના આશીર્વાદ હોય છે। માનવે પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવું કરવું જ પડશે। ગામડા, શહેર વગેરેમાં નદીઓ, બોરો વગેરેમાં માનવ દ્વારા ગંદકી ન ફેલાવે, કારણ કે જમીનમાં 100 ફૂટ આજુબાજુ બોર કરી સીધું શૌચાલયનું પાણી જમીનમાં ઉતારી જમીનમાં રહેલા પીવાલાયક પાણીને પણ પ્રદૂષિત કરવા લાગ્યો છે માનવ। ખેતરો બાળવા, ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ, પાલતુ દૂધ દેતા પ્રાણીઓમાં ઇન્જેક્શન, દવાઓના વગેરે દ્વારા ન પુરાય તેવું પર્યાવરણ તથા માનવ પોતાની આવનાર પેઢીને પણ નુકસાન કરવામાંથી બાકાત નથી। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ।